જ્યારે આપણે ઘરે કોઈ અનોખી મીઠાઈ બનાવીએ ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે તેમાં સરસ કલર લાવવા માટે શું કરવું. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ મહેમાનોને પીરસવા માટે કે પછી તહેવારોમાં કંઈક નવો અને યુનિક એવો રોયલ બ્લુ કોપરા પાકની રેસીપી, જે ખાવામાં એકદમ સોફ્ટ, ટેસ્ટી અને હેલ્ધી છે. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ કોપરાનું બૂરું લીધું છે. કડાઈની અંદર ઉમેરી અને ગેસની ફ્લેમ લો રાખી અને કોપરાનું બૂરું શેકી લઈશું. કોપરાનું બૂરું શેકવાથી કોપરા પાકમાં સરસ સુગંધ આવે છે અને સ્વાદમાં પણ 2 ગણો વધારો થાય છે. 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને કોપરાનું બૂરું શેકાઈ ગયું છે. હવે મેં અહીંયા 30 ગ્રામ મખાણા લીધા છે, એને પણ શેકી લેવાના છે. અહીંયા મખાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. મખાણા ઠંડા પડે પછી તેનો ભૂકો કરી લઈશું. હવે મેં અહીંયા 250 ગ્રામ સાકર લીધી છે. સાકરને મિક્સર જારની અંદર ઉમેરી અને દળી લઈશું. તમારે સાકરની જગ્યાએ ખાંડ લેવી હોય તો તમે લઈ શકો. હવે મેં અહીંયા 1/2 લીટર દૂધ લીધું છે, એ કડાઈની અંદર ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 20 નંગ જેટલા અપરાજિતાના તાજા ફૂલ લીધા છે, એ દૂધની અંદર ઉમેરી દઈશું. આ ફૂલ ઉમેરવાથી કોપરા પાક દેખાવમાં ખૂબ જ આકર્ષક અને અનોખો બનશે. તમારી પાસે આ તાજા ફૂલ ન હોય તો તમે સૂકા ફૂલ પણ ઉમેરી શકો. તો મેં અહીંયા 20 નંગ જેટલા સૂકા ફૂલ પણ લીધા છે, એ પણ ઉમેરી દઈશું. આ ફૂલ સાથે દૂધને થોડું વધારે ઉકાળવાનું છે, કારણ કે નારિયેળનું છીણ ઉમેર્યા પછી એનો રંગ થોડો આછો થશે. તો અહીંયા દૂધનો કલર ધીમે ધીમે ચેન્જ થતો જાય છે અને એકદમ સરસ વાદળી કલર આવી ગયો છે. તો અહીંયા આ દૂધ ઉમેરવાથી કોઈ પણ આર્ટિફિશિયલ કેમિકલ કે કલર વગરનો એકદમ નેચરલ બ્લુ આપણો કોપરા પાક બનશે. હવે એમાંથી બધા ફૂલ કાઢી લઈશું અને સાકરનો પાવડર ઉમેરી દઈશું. અહીંયા સાકરનો પાવડર ઉમેરવાથી ફરી પાછો દૂધનો કલર છે એ થોડો ઘાટો થશે અને દૂધ થોડું પાતળું થશે, એટલા માટે થોડીવાર દૂધને ફરી પાછું ઉકાળીશું. આ ફૂલને શંખપુષ્પીના ફૂલ પણ કહે છે, જે મગજ અને શરીર માટે અમૃત સમાન ગણવામાં આવ્યા છે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એની અંદર 2 ચમચી ફ્રેશ મલાઈ ઉમેરીશું, જેનાથી કોપરા પાક ખાવામાં એકદમ સોફ્ટ બનશે. મલાઈને ચાસણી સાથે બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા મખાણા ઠંડા થઈ ગયા છે, એને મિક્સર જારની અંદર પાવડર કરી લઈશું. તો અહીંયા આ રીતના મખાણાનો પાવડર કરી લીધો છે, એને પણ ઉમેરી દઈશું અને સાથે કોપરાનું બૂરું પણ ઉમેરી દેવાનું છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, અથવા તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, જેથી આ મિશ્રણ તળિયે ચોટી ન જાય. હવે 2 ચમચી ઘી ઉમેરીશું. જો વધારે પડતું મિશ્રણ સૂકું થઈ જાય તો એની અંદર અડધી ચમચી મલાઈ અથવા તો થોડું દૂધ પણ તમે ઉમેરી શકો. હવે એલચી વાટીને ઉમેરીશું. તો મેં આ 5 થી 6 નંગ જેટલી એલચીને વાટીને લીધી છે, એ ઉમેરી દઈશું અને બધું હળવા હાથે મિક્સ કરી લઈશું. આ કોપરા પાકની અંદર અપરાજિતાના ફૂલ, મખાણા અને સાકર ઉમેરવાથી કોપરા પાક સ્વાદમાં તો બહુ ઉત્તમ બને જ છે, પણ સાથે સાથે સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડ બની જાય છે. તો ગોળી વડે એ રીતનો કોપરા પાક તૈયાર થઈ ગયો છે. હવે થાળીમાં અથવા તો ચોકીમાં આ રીતે કોપરા પાકને ઉમેરી દઈશું અને થોડું થોડું પ્રેસ કરી અને ચોકીમાં પાથરી દઈશું. તો આ રીતે બધું મિશ્રણ ચોકીમાં પાથરી દીધું છે. હવે આ રીતે પ્રેસ કરી અને બરાબર સેટ કરી લઈશું. હવે કોપરા પાકને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા સિલ્વર વરખ લીધું છે, એ લગાવી દઈશું. ઉપરથી પિસ્તાની કતરંજ અને ગુલાબની પાંદડીને આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે, એનાથી ગાર્નિશ કરી લઈશું અને હળવા હાથે થોડું પ્રેસ કરી લઈશું, જેથી પિસ્તાની કતરંજ અને ગુલાબની પાંદડી છે એ નીકળે નહીં. હવે 2 કલાક જેવું થઈ ગયું છે અને કોપરા પાક સેટ થઈ ગયો છે. હવે કાપા પાડી લઈશું. અહીંયા બરફીની જગ્યાએ તમારે લાડુ બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો. તો મિત્રો, આ ફક્ત એક મીઠાઈ નથી, પણ સ્વાસ્થ્યનો ખજાનો છે. ઘરના બાળકોથી લઈને વડીલો સુધી સૌને ભાવે અને શરીરને ફાયદો કરે એવો કોપરા પાક તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ કોપરા પાકની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારી કોમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.